જય દ્વારિકાધીશ મહારાજ શ્રી, આ અમારા ગોરા ભગત, આ અમારા મહારાજ શ્રી નામદેવજી, ભગવાનના પરમ ઉપાસક. આપના દર્શન કરીને પાવન થયો મહારાજ. ભગતરાજ, મહારાજ શ્રી નામદેવજી સત્ય અને અસત્ય, બંધન અને મોક્ષ તથા જીવ અને શિવના ભેદ શું છે તેને માટે શાસ્ત્રાર્થ કરવા અહીં પધાર્યા છે. શાસ્ત્ર તો હું ભણ્યો નથી. હું તો કુંભારનો દીકરો, માટી ખૂંદતા માધવનું નામ લઉં છું. છતાંય પૂછો, આવડશે એવો ઉત્તર આપીશ. મહારાજ શ્રી, પૂછો પ્રશ્ન. સમુદ્ર ખાબોચીને પૂછે કે તારું ઉડાન કેટલું, તે શું જવાબ આપે? સમંદર હોય કે ખાબોચિયું, તળિયું તો બંનેનું તાકી શકાય, પણ ન તાકી શકાય એવો એક જ મારો શ્યામ, ઘનશ્યામ છે. વાહ, પંડિતોની સામે અડગતાથી ઉભા રહી શકે એટલો દમ તો છે એમનામાં. વારું ગોરા ભગત, તમારા ગુરુ કોણ? મહારાજ નામદેવજી, કોઈને પૂછવું કે તમારા ગુરુ કોણ તો એ અભિમાનમાંથી ઉભો થયેલો સવાલ છે. ગુરુ વિના જ્ઞાન નહીં, ત્યાગ વિના મોક્ષ નહીં. ત્યારે હું તો સંતે નથી અને ભગતે નથી. છતાં એટલું પૂછું છું કે આ કસોટી કરનાર પારસ છે કે પથ્થર? હું પારસ છું એટલે જ તમારી પરીક્ષા કરવા માટે આવ્યો છું. કોના પ્રતાપે પારસ થયા એટલું કહેવાની દયા કરશો તો કસોટી આપોઆપ થઈ જશે. હું સ્વયં મારાથી પ્રકાશિત છું, પંચ તત્વથી પર, ત્રિગુણથી ન્યારો, અજર, અમર અને અવિનાશી. અજર, અમર અને અવિનાશીનો તો હું દાસ છું, પણ સદગુરુનો દેશ દેખ્યા વગરની વાતો એ તો ઝાંઝવાના જળ જેવી છે. તમારામાં કોણ બોલે છે અને કોણ બોલાવે છે? બોલે એ બીજો નહીં, પરમેશ્વર પોતે. અજ્ઞાનીને આંધળો અને અળગોજીને ગોતે, પણ ઘટઘટમાં મારો ઘનશ્યામ બોલે છે, બોલાવે છે અને એ જ સાંભળે છે. આ તો તમારી કોઠા વિદ્યા છે ગોરા ભગત. હૈયા ઓકલતની સહજ સાધ્ય વાણી, જેમાં કોઈ વેદ નથી કે શાસ્ત્ર નથી, પરમાત્માને પામવાના કોઈ પગથિયા નથી. કૃષ્ણને પામવાના તો કરોડો કેડા છે, અને જે દી વેદ પુરાણ નહોતા તે દીએ ત્રિલોકના નાથની અદમ ઉદાહરણ જોત આપોઆપ ઝળહળતી હતી. આવા અકળ કળાના કરનારને ઓળખવો જ રહ્યો મહારાજ. કેમ ઓળખાય, કયા સ્વરૂપે, અને એ જ છે એની સાબિતી કોણ આપે? એનું સ્વરૂપ ચિતરતા તો ચિતારોય થાકે, એના ગુણ લખતા કે કહેતા શેષ બ્રહ્મા ને શારદાય થાકે મહારાજ. એની સાબિતી ન હોય. ગોરા ભગત, હવે હું તમને એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે કુંભાર છો ને? હા, હું કર્મે કુંભાર છું, પણ જન્મે તો આપણે સૌ સરખા. કાચા વાસણને તમે કેવી રીતે પારખો છો? આ લાકડીના કટકાને ટકોરે વાસણ પોતે જ બોલી ઉઠે છે કે હું પાકું છું, અને બોધું બોલે એ ઠીકરાને તોલે. જુઓ ગોરા ભગત, આ મારા શિષ્યો છે અને હું એમનો ગુરુ, તો તમે બતાવી શકશો કે આમાં કાચો કોણ અને પાકો કોણ? જેવી આપની આજ્ઞા. માથા ઉપર લાકડીનો ટકોરો મારું તો માઠું ન લગાડશું, વાસણને પારખવું હોય તો ટકોરો ખંભવો પડે. હજી હું બાકી છું ગોરા ભગત. હું કસોટીએ ચડવા માટે તૈયાર છું. રહેવા દો મહારાજ, આપ તો પંડિત છો, પૂજનીય છો, અને આપને એમ જ હોય તો હું હારેલો છું. જીત તો મારા જગદીશ્વરની. નહીં ગોરા ભગત, તમને સોગંદ છે શ્રી હરિના. તમારે કહેવું જ પડશે કે હું કાચો છું કે પાકો છું. મારો ટકોરા. બોલો બોલો ગોરા ભગત, હું કાચો છું કે પાકો છું? જ્ઞાની છું કે અજ્ઞાની છું? અધૂરો છું કે પૂરો છું? બંધાયેલો છું કે મુક્ત છું? બોલો બોલો ગોરા ભગત. આ તો દેવ સભા છે. ખોટું બોલું તો ઈશ્વરનો ગુનેગાર ગણાવો, અને સાચું બોલું તો સાચું બોલજો ગોરા ભગત. તમારા અંતરાત્માને છેતરશો તો ભગવાનને છેતરા કહેવાશે. આ સૌ સંતો પાકા અને પૂરા છે, કાચા અને અધૂરા. એનું કોઈ પ્રમાણ? વાતે વાતે અને વેણે વેણે હું નો હુંકાર સંભળાય છે. અગન અને અભિમાનની અગનજાળ વચ્ચે ભક્તિના ફૂલડા ન ખીલે. પોથા અને પુરાણનું પોપટિયું જ્ઞાન જીભના ટેરવે રમે છે.
દેહના ખાલી પિંજર માથે ભગવા વસ્ત્રો પહેર્યા છે, પણ માયલો રુધિયો તો કોરો ને કોરો છે. બોલો નામદેવજી, હવે કોઈ પ્રશ્નો બાકી છે કે શાસ્ત્રાર્થ પૂરો થયો? નહીં રાજન, શાસ્ત્રાર્થ અધૂરા હોય છે એનું મને આજે જ્ઞાન પ્રાપ્ત થયું. પ્રશ્નો પૂરા થયા, વાણી વિરમી ગઈ. ધન્ય છે આ નગરી કે જ્યાં ગોરા ભગત જેવા સંત વસે છે. ગોરા ભગત, આજથી તમે મારા ગુરુ અને હું તમારો. મહારાજ, હું તો મારા સંતોને ચરણ રચ્યું, નમન તો મારા નાથને હોય. ગોરા ભગત, મહારાજ, એક વાર પ્રેમથી બોલો, દ્વારિકાધીશની જય.